ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ અઠવાડિયાની અંદર લેસન 4 ના મિનિમમ 300 ક્વેશ્ચન કરી જવાના છે. જો તમે એવું કરી શકો તો તમારી સફળતાને આડે કાંઈ આડું આવે નહીં. વર્ક ન કરીએ તો બધું જ પ્રોબ્લેમ્સ. તો યુ હેવ 1 વીક to summarize complete lesson. You do all the theory, એના પ્રોબ્લેમ્સ કરી જાઓ અને એના MCQ સોલ્વ કરો. MCQ સોલ્વ કરો ત્યારે સીધી કોપી નહીં મારો, વિચારો. એના નમૂના રૂપે અત્યારે આપણે થોડાક પ્રશ્નો કરીશું જે એક્ઝામ્પલર બુકમાં આપેલા છે કે કઈ રીતે પ્રશ્નોને ક્રેક કરાય. હાર્ડવર્ક ને હાર્ડવર્ક. પહેલો પ્રશ્ન છે, બે વિદ્યુત ભારિત કણો સમાન હેલિકલ પથ પર સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો પહેલા તો શબ્દ પકડવાનો. હેલિકલ પથ એટલે આવો કહેવાય. મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં છે? તો કે ઝેડ દિશામાં છે. તો શું? તો તેમની ચાક માત્રાનો ઝેડ ઘટક સમાન હશે. પહેલો ઓપ્શન એવું આપ્યું છે. તો જો ચાક માત્રા મારે જોતી હોય, મેગ્નેટિક ફિલ્ડ બી હોય, તો કણ છે બી ને લંબ જ હોય. બી ને લંબ એટલે કે ઝેડની દિશામાં તો નહીં જ હોય. તો પ્રશ્ન ઉભો થતો નથી, એટલે એ ઓપ્શન ઓટોમેટિકલી નીકળી ગયો. બીજો ઓપ્શન જોઈએ, તેમના વીજભાર સમાન હશે. જો વીજભાર સમાન હશે તો શબ્દ કયો નડશે? તો કે વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં તો શક્ય બને જો વિદ્યુત ભાર વિરુદ્ધ હોય તો, એટલે કે બીજો પણ નીકળી ગયો. તેઓ કોણ અને પ્રતિકોણની જોડ હશે. એટલે કે એક ઇલેક્ટ્રોન તો બીજો પોઝિટ્રોન પોસિબલ બને. એક ઇલેક્ટ્રોન હોય બીજો પોઝિટ્રોન હોય તો આવું શક્ય બને. ચોથું ઓપ્શન છે, આ શક્ય બને પણ આવું જ હોય એવું જરૂરી છે? ઘણી વખત આમ થાય. વધારે એક્યુરેટ આન્સર. તો આમાં ઘણી વાર બધા ભૂલો કરી જતા હોય. તો ચોથો ઓપ્શન જોવા ન જાય એટલે ભૂલ થઈ જાય. વીજભાર અને દળનો ગુણોત્તરનું 0 થાય. તો હેલિકલ પથ ક્યારે મળે પહેલા એ આપણને ખબર હોવી જોઈએ. તો એક પ્રોબ્લેમ આપણે કર્યો હતો કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં હોય અને વી ની દિશા આવી હોય તો વીના બે ઘટકો વી પેરેલલ અને વી પરપેન્ડિક્યુલર. આ પરપેન્ડિક્યુલર ઘટક છે એ વર્તુળાકાર ગતિ આપે અને પેરેલલ ઘટક છે તે પોતાની ગતિ જાળવી રાખે એટલે પીચ આપે. પીચ એટલે શું? બધા એક શબ્દો સમજી લો. આમથી અહીંયા આવે તો બે છે અંતર થયું અને પીચ કહેવાય. તો આટલો આવર્તકાળ ગુણ્યા આ દિશાનો વેગ. આ દિશાનો વેગ એટલે કયો? વી પેરેલલ. તો વી પેરેલલ કયું હોય? તો કે વી કોસ થીટા. અને આ શું હશે? વી સાઇન થીટા. તો જ્યારે થિયરી કરી ત્યારે શું યાદ કરો કે થિયરી જ્યારે કરી ત્યારે આપણે આમ લખ્યું હતું એમ વી અપોન ક્યુબી. પણ જ્યારે મેં રિવાઇઝ કરાવ્યું ત્યારે મેં એમ વી પરપેન્ડિક્યુલર ગઈકાલના લેક્ચરમાં લખ્યું હતું વી પરપેન્ડિક્યુલર લેવાનું. તો રેડિયસ કોણ નક્કી કરે? વી પરપેન્ડિક્યુલર. બંને સરખી હેલિકલ પાથ, બંનેની રેડિયસ સરખી હશે. તમે પીચ ઉપરથી બી ગણતરી કરી શકો અને આના પરથી પણ સમજાવી શકો. એટલે કે બંનેની ત્રિજ્યા તો સરખી હશે. તો એક દળ હું m1 કહું, એનો વેગ વી કોસ સાઇન થીટા, ન પરપેન્ડિક્યુલર લખો તો ચાલે, સરખું જ છે, થીટા સરખો છે. E1 અને મેગ્નેટિક ફિલ્ડ સમાન છે ઇઝ ઇક્વલ ટુ m2 વી સાઇન થીટા અપોન E2b.
તો આપણે એમ કહી શકીએ E1 upon M1 is equal to E2 upon M2. હવે બંનેની ઊંધી દિશા છે તો આ ગુણોત્તર તો સરખા હશે મૂલ્ય, પણ દિશા ઉલટી છે. એક ધન હશે અને બીજો ઋણ હશે, તો બેનો સરવાળો કરો તો 0 થઈ જાય. તો ડી ઓપ્શન વધારે કરેક્ટ કહેવાય. આ કન્ડિશન જે છે એ સી માટે લાગુ તો પડી જ જવાની છે. જો તમને બે ઓપ્શન કીધા હોત તો સી પણ સાચો પડે, પણ તમારે સી એક શક્યતા છે, ડી જનરલ છે, પછી ઈ અપોન એમ કોઈ પણ માટે હોય તો સાચું હોય, કોઈ પણ માટે આ સાચું હોય. સમજમાં આવ્યું? તો ડી ઓપ્શન વધારે સાચું છે. પીચ તમને યાદ કરાવું છું ખાલી પ્રશ્નમાંથી. તો પીચ એટલે કે ટી ઇન્ટુ વી પેરેલલ, આને પીચ કહેવાય. ટી એટલે આવર્તકાળ, એ કેટલો હોય તો કે 2πm upon QB. યાદ હશે તમને. તમે જો વેગ ઉપર આધારિત નથી, ગઈકાલે આ વાત થઈ હતી. અને વી cos થીટા, બરાબર. તો એક પ્રશ્ન આ થઈ ગયો. બીજાની વાત કરીએ તો બીજો પ્રશ્ન આપણે લઈ આવીએ. બાયો-સાવર્ટનો નિયમ દર્શાવે છે કે ગતિમાન ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી ક્યાં હોય? બી એ વીને લંબ હોય, સમાંતર હોય, શું હોય? અહીં ઓપ્શન આપી તો આપણે સમજવાનું છે. તો આ તમને યાદ હશે, આવું કરંટ પસાર થાય છે. આ બિંદુ છે પી, જ્યાં મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે, આને આપણે આર કહીએ છીએ, આને આપણે આઈડીએલ કહીએ છીએ, આ થીટા કહીએ છીએ, બરાબર છે. તો બી અહીંયા જે પ્રોડ્યુસ થાય છે એની ફોર્મ્યુલા યાદ કરી લઈએ. ડીબી બરાબર μ0 upon 4π IDL ક્રોસ R upon R². ઇનવર્સ સ્ક્વેર લો છે. આઈડીએલ અને આર ને લંબ હોય તો આઈ ક્યાં હોય? ઇલેક્ટ્રોન ના વેગથી. હવે આઈ ક્યાં હોય તો કે આઈ હોય છે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશા. ઇલેક્ટ્રોન નીચે તરફ જતા હશે એટલે પ્રવાહ ઉપર જાય છે, એવું કહીએ કાંઈ. આઈ ને લંબ હોય એટલે કે ઇલેક્ટ્રોનને પણ લંબ હોય ને. તો પેલું લંબ હોય એ સાચું આવી ગયું મારા ખ્યાલથી. વીને સમાંતર હોય તો શક્ય નથી. ધનના વ્યસ્ત ના નિયમને અનુસરે નો. અહીં વર્ગ છે, વર્ગનો નિયમ છે, મેં તમને હમણાં કીધું. ઇલેક્ટ્રોનને અવલોકન બિંદુની જોડતી રેખા પર છે એટલે આ દિશામાં હશે નહીં. આ દિશામાં શક્ય નથી કારણ કે બી એને લંબ હશે. હા, આ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ ન હોય. કેમ તો કે આરની દિશા અને આઈડીએલની દિશા સમાન છે એટલે થીટા 0 છે. થીટા 0 છે તો અહીંયા ક્રોસ ગુણાકાર 0 થઈ જાય. તો એક પ્રશ્ન જ્યારે કરીએ તો થિંકિંગ આવું તમારું ડેવલપ કરો, એનાથી જીત થવાની છે. તમે એક પ્રશ્ન વાંચો, હું તમને અવારનવાર કહું છું, જે વિદ્યાર્થી આ ટેકનિક એડોપ્ટ કરી લે છે એને મુશ્કેલી ન પડે. એક પ્રશ્ન તરીકે ન જોઈને બીજા પ્રશ્ન આમ પણ હોઈ શકે, આમ પણ હોય, એવું વિચારવાનું. સબ્જેક્ટ સારો કરવા માટેની આ રીત છે ઉત્તમમાં ઉત્તમ. ત્રીજો પ્રશ્ન લઈએ છીએ આપણે. તો ત્રીજો પ્રશ્નમાં XY સમતલ છે. વિદ્યુત ભારિત રિંગ એવી રીતે રાખી છે કે જેથી તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે. હવે x > 0 માટે અડધી રિંગને એવી રીતે વાળવામાં આવે કે જેથી તે ભાગ YZ સમતલમાં જતો રહે. એટલે આવું થયું કંઈક કે આ મારું XY સમતલ છે, માની લો આ રિંગ છે મારી. સમતલ કયું છે? આ x અને આ y છે, અને આને લંબ હશે Z હશે. ત્રિપરિમાણમાં છે એટલે સમજજો બરાબર. હવે અહીંથી મારે વાળી દેવાની છે x > 0 માટે, એટલે આમ છે અત્યારે, બરાબર. Z ઉપર તરફ છે. તો હવે હું YZ સમતલમાં લઈ જાઉં એટલે આમ થયું કહેવાય, આમ. એટલે એક અડધો ભાગ અહીંયા રહ્યો, બીજો અડધો ભાગ અહીંયા રહ્યો. હવે શું કરવાનું છે
તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ઘટે છે, ચુંબકીય ચાક માત્રા બદલાતી નથી, એ આપણે ચેક કરવાનું છે. ચાક માત્રા એટલે શું, પાછો પ્રશ્ન થવો જોઈએ આપણને. જો ચાક માત્રા તરફ વિચાર ન આવે તો ચાક માત્રા વાળો કોન્સેપ્ટ તમારે જોવો પડે, અને જો ખબર પડી ગયો તો બહુ હેલું છે જ તે. તો પહેલા ચાક માત્રા કેટલી હતી, તો m બરાબર I, એ આપણી ફોર્મ્યુલા છે. n આટા હોય તો NI, તો કે I ઇન્ટુ પાય r સ્ક્વેર, r એટલે કે ત્રિજ્યા કોની, લૂપની, આ ત્રિજ્યા r છે. હવે મેં બે ભાગ કરી નાખેલ, ક્ષેત્રફળ અડધું થઈ જશે, એટલે કે હું એને m1 કહી દઉં. અત્યારે આ કઈ દિશામાં હશે, જો સદિશ તરીકે બતાવતો કે કઈ દિશામાં હશે, કારણ કે સદિશ છે, ચાક માત્રા કેવી છે, સદિશ છે. તો m1 ક્યાં થશે, તો m1 હવે ઈ સમતલમાં છે, પરંતુ ક્ષેત્રફળ અડધું થઈ ગયું છે, અને ક્ષેત્રફળ અડધું થઈ ગયું છે એટલે શું થશે, અહીંયા આગળ I પાય r સ્ક્વેર બાય 2 થઈ જશે. એવી રીતે આ કઈ દિશામાં છે, કઈ દિશામાં, અને YZ સમતલમાં જો થયું એ કઈ દિશામાં આવશે, I દિશામાં આવશે. ક્ષેત્રફળ બેના હરખા થઈ જશે, અડધા, પાય r સ્ક્વેર બાય 2, અને I દિશામાં. આ બે હવે ચુંબકી ચાક માત્રા છે, એનો મારે પરિણામી જોતો હોય તો આપણે પાછું યાદ કરી લઈશું. શું યાદ કરી લઈશું, તો કે પરિણામી ચાક માત્રા m બરાબર વર્ગમૂળમાં m1 સ્ક્વેર વત્તા m2 સ્ક્વેર. બે સરખા મૂલ્યના છે એટલે અહીંયા 1 વત્તા 1 કોમન આવી જશે, અને અહીંયા આવશે I પાય r સ્ક્વેર બાય 2, અને અહીંયા આવશે √2. 1 + 1 આવશે ને, I ની કિંમત અહીંયા મૂકી દીધી, તો આવશે I a બાય √2, એટલે હતું કેટલું I a, તો ડિવાઈડ બાય √2, એટલે કે 0.707. કદાચ કેલ્ક્યુલેશન કરવાની કીધી હોય તો પણ કરી શકાય. તો ઘટે છે, પાકું થઈ ગયું, એટલે એ ઓપ્શન સાચું છે. તો વધતું તો નથી, તે બદલાતું નથી, એ ખોટું. બીનું મૂલ્ય વધે છે, વધતું તો નથી, બદલાતું નથી, એ ખોટું. ટૂંકમાં પહેલું ઓપ્શન સાચું છે, અને આ એની કિંમત પણ છે. નવી મેગ્નેટિક મોમેન્ટની કિંમત કેટલી આવી, તો m/√2. શું આવી, m/√2. બરાબર છે. એનાથી આગળ ગઈકાલે કે મેં તમને ક્વેશ્ચન આપ્યો હતો QOD-માં કે આ લૂપ છે, એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે, તો કે B = μ0I/2r, r એટલે ત્રિજ્યા. હવે r જેટલા અંતરે કેટલી હોય, આ તમને આપેલું હતું, કદાચ 10 મિલી ટેસ્લા હતું. તો હવે r જેટલા અંતરે મારે જોવે છે, તો મારી ફોર્મ્યુલા બીજી લખશે કે μ0I/2r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2, અહીંયા r સ્ક્વેર. x બરાબર r મૂકીને તમે સાદુરૂપ આપશો તો આવશે b પ્રાઇમ બરાબર b/√8. તમે કિંમત મૂકજો, √8 એટલે કે 0.35 આવશે. 1/√8 કેટલા છે, 0.35 જેવું આવશે. એની કિંમત અહીંયા મૂકી દઈશું, b ની કિંમત, તો લગભગ 3.5 મિલી ટેસ્લા એવો કંઈક આન્સર આવશે. આ ગઈકાલનો ક્વેશ્ચન હતો, તમને યાદ હોય તો. હોય જ ને. આગળ બીજા ક્વેશ્ચન તરફ જઈએ. આ બધા જ ક્વેશ્ચન કેમાંથી આપણે લીધા છે, તો કે એક્ઝામ્પલર બુકમાંથી લીધેલા છે, એટલે એવું નહીં માનતા કે કંઈ નવીન છે. એક બે બરાબર. કંટ્રોલ્સ. વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડની અક્ષ પર ઇલેક્ટ્રોનને અચળ વેગથી ગતિ કરવામાં આવે તો આપેલા વિધાનમાંથી કયું સાચું. તો પહેલા આકૃતિ હું આપ્યું છે સોલેનોઇડ, હું સોલેનોઇડ બનાવી નાખું બાજુમાં, આટા બનાવવાની જરૂર નથી, આ એની અક્ષ કહેવાય. હવે ઇલેક્ટ્રોન અહીં આપણે વહેતો મૂક્યો છે આવી રીતે, તો શું થાય, ઇલેક્ટ્રોન અક્ષ પર પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગ ક્યારે થાય, એવું તો પ્રશ્ન થવો જોઈએ આપણને. તો કે જ્યારે બળ લાગે, તો બળ એટલે શું, ma, તો પ્રવેગ ઉત્પન્ન થયા હોય તો બળ કઈ રીતે લાગે, તો QV ક્રોસ B, તો QVB sin θ. બરાબર છે ને.
તો ક્યુ તો છે ઇલેક્ટ્રોનનો ચાર્જ, વેગ તો છે, બી મેગ્નેટિક ફિલ્ડ કોનું, તો કે સોલેનોઇડનું, અને થીટા આ બે વચ્ચેનો ખૂણો. તો બી ક્યાં હોય તો કે સમાંતર હોય, વી ક્યાં છે તેને સમાંતર, તો થીટા કેટલો થઈ ગયો, 0 થઈ ગયો. તો બળ લાગતું નથી, બળ લાગતું પ્રવેગ ક્યાંથી થવાનો છે, તો પ્રવેગિત કરે વાત છે ખોટી. અક્ષની ફરતે ઇલેક્ટ્રોનનો ગતિમાં વર્તુળાકાર બને છે, તો ક્યાંથી બળ જ ન લાગે તો પોતે દિશા થોડી બદલવાનો છે, બી પણ ખોટું છે. ઇલેક્ટ્રોન અક્ષ સાથે 45ના ખૂણે બળ અનુભવે, તેથી બળ જ નથી લાગતું, ફરીવાર ખોટું છે. ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષ પર અચળ વેગથી ગતિ ચાલુ છે, સાચું છે, કારણ કે પ્રવેગ ઉત્પન્ન થતો જ જે ગયો એ ગયો, પછી આમનો સીધે સીધો જતો રહેશે. એટલે કે ડી ઓપ્શન આપણું સાચું છે. હવે તમે ઘણી બધા જવાબ જોઈ લઈને પછી યાદ રાખી એવું નહીં કરતા, મહેરબાની કરીને, તો કોઈ દિવસ માર્ક નથી આવતા. કારણ જાણો, કારણ, બરાબર, કારણ જાણ્યા વિના કોઈ દિવસ તમારે થઈ શકે નહીં. આગળની વાત કરીએ આપણે સોલેનોઇડ, સોરી સાયક્લોટ્રોન. હવે સાયક્લોટ્રોન છે એ ટોપિક તમારે લોકોને બોર્ડમાંથી કેન્સલ થઈ ગયું છે. એનો અર્થ એવો નથી કે ન પૂછાય નીટજીમાં, બરાબર. એટલે સોલેનોઇડ ટોપિક તમારો ચાલુ છે નીટજી માટે, એટલે આપણે કરીશું, પણ જે લોકો માત્ર બોર્ડની તૈયારી કરે છે એને ન કરે તો ચાલે. પણ અમારે કરાવો છે તમને આ પ્રશ્ન. સાયક્લોટ્રોન શું છે, તમે કન્સ્ટ્રક્શન યાદ હોય તો થોડું યાદ કરાવવું. એક વિદ્યુતભારને પ્રવેગિત કરવા માટેનું સાધન છે, એમાં ડી હોય, આવા બે. અહીંયા આગળ વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ પણ હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, અને અહીંયા આગળ માત્ર મેગ્નેટિક ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય, બરાબર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ વેગનું મૂલ્ય વધારે, અને મેગ્નેટિક ફિલ્ડ છે એ દિશા બદલે. એકલું મેગ્નેટિક ફિલ્ડ તો દિશા બદલાય, બંને હોય તો બેય થશે. તો હવે હંમેશા પ્રવેગિત હોય છે, તો અહીંયા મેં વિદ્યુતભારને મૂક્યો તો આને કારણે પ્રવેગિત થશે, યસ. અહીંયા જશે તો કોણ છે, મેગ્નેટિક ફિલ્ડ છે, દિશા બદલાય, બીને કારણે દિશા બદલાય એટલે પ્રવેગિત થયો, યસ. તો અહીંયા પણ પ્રવેગિત થશે ને અહીંયા પણ પ્રવેગિત થશે, એટલે વાત સાચી છે. બે ડી વચ્ચે ચુંબકીય ક્ષેત્રને કારણે ઝડપ વધે છે, તો અહીંયા આગળ કોણ ઝડપ, કોને કારણે ઝડપ એટલે મૂલ્ય કોને કારણે વધે છે, ઈને કારણે, બીને કારણે નહીં. એટલે આ ખોટું છે. જો અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખ્યું તો સાચું થાત. ડી માં ઝડપ વધે છે, ડી ની અંદર. અહીંયા આગળ ઝડપ નથી હોતી, અહીંયા આગળ માત્ર કોણ છે, મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ શું કરે, દિશા બદલે, મૂલ્ય બદલે નહીં, એટલે એ પણ ખોટું છે. ડી ની ઝડપ ઘટે છે અને ડી વચ્ચે ઝડપ વધે છે. ડી માં ઝડપ ઘટે છે, અહીંયા ઝડપ નો ઘટતી જ નથી, કોન્સ્ટન્ટ રહેશે. અને અહીંયા ડી વચ્ચે ઝડપ વધે છે, એ વાત સાચી છે, પણ અડધું સાચું છે ને અડધું ખોટું છે, એટલે એ ઓપ્શન જ સાચું છે, બરાબર છે. એ પછી આગળ આપણે વધીએ. યસ, તો એમ જેટલી ચુંબકી ડાયપોલ મોમેન્ટ ધરાવતું વર્તુળાકાર પ્રવાહ વિદ્યુત ગોળનું બી ધ્રુવતાનું ચુંબકીય ક્ષેત્ર મુક્ત ભ્રમણ કરે છે. આ ગોળાને તેના સમતલને લંબ અક્ષ સાથે 30 ડિગ્રીનું ભ્રમણ કરતા શું થાય? તો બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્ર મુક્ત રીતે ભ્રમણ કરે છે. એક ગૂંચળું છે મેગ્નેટિક ફિલ્ડ સાથે કે ખૂણો, અને આ મેગ્નેટિક આ જે ગૂંચળું છે એનો અક્ષ છે, અને આ 30 ડિગ્રી ફેરવવાનો છે આ રીતે. આ લંબ અક્ષને સાથે 30 ડિગ્રીનું ભ્રમણ કરે છે. આ ગૂંચળાને તેના સમતલને લંબ અક્ષ સાથે 30 ડિગ્રીનું ભ્રમણ કરે છે. લંબ અક્ષ સાથે ને, મેં હમણાં અંગ્રેજીમાં કરાવ્યું તમને ખબર છે, લંબ અક્ષ સાથે ને લંબ ને અનુલક્ષીને, એમ છે ખરેખર અનુલક્ષીને. એટલે આમ હતું એ આમ ફર્યું, તમારે સામે આમ હતું ને આમ ફેર્યું,
તો એવું કરવાથી જે સ્થિતિ ઉર્જા જે માઇનસ એમ ડોટ બી છે, તો એટલે કે માઇનસ એમ બી કોસ થીટા છે. તો તમે આ રીતે છે અને કૂચડું આમ ફરે તો જે અક્ષ તો એનો રહેવાનો, મેગ્નેટિક ફિલ્ડ અને એરિયા વેક્ટર. મેગ્નેટિક મોમેન્ટ છે એ કોની પર આધાર રાખે? એરિયા, કારણ કે આ એ છે ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશની જગ્યા બદલાતી નથી, એનું ઓરિએન્ટેશન નથી થતું. એનું ઓરિએન્ટેશન નથી થતું એટલે થીટા જે છે બદલાતો નથી. જો થીટા ન બદલાતો હોય તો એમ અચળ છે, બી અચળ છે. થીટા બદલાતો નથી તો યુ અચળ રહ્યો. યુ અચળ રહ્યો એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય નથી થયું. કાર્ય થાય તો સ્થિતિ ઉર્જા બદલાય. તો અહીંયા કાર્ય થતું નથી એટલે કે યુ બદલાતું નથી એટલે કાર્ય થતું નથી. કાર્ય થતું નથી, કાર્ય શૂન્ય, એટલે ડી ઓપ્શન આવશે. અહીંયા મને લાગે છે આ ભૂલ છે આને કારણે. જો આમ હોત ને, આ જે કોઇલ આમ ફરવાને બદલે આમ ફરે અને થીટા જેટલો ખૂણો બદલાય તો અહીંયા આગળ પહેલા હું 0 લઈશ, પછી હું કેટલો લઈશ 30 લઈશ, અને cos 30 કેટલું થાય? √3/2. કેટલું થાય? તો એ √3/2 આન્સર આવે. સમજમાં આવ્યું? અહીંયા આગળ ગુજરાતી કરવામાં મિસ્ટેક છે, એટલા માટે બે ઓપ્શન લઈ ગયા. જો આ હોય તો આ ન હોય, ને આ હોય તો આ ન હોય. આ વાત બી ડી આવે નહીં. આ મિસ્ટેક છે, આ મિસ્ટેક છે, એટલે સુધારી નાખવાનું. ઓકે, બી નહીં આવે. બી ક્યારે આવશે? જો કોઇલ આ રીતે ફરે તો, એટલે અક્ષ બદલાય તો. બરાબર, આ રીતે આ જેવું તમે સમજાય છે ને. આમ નામ આ મોબાઈલને હું ગમે એટલો ફેરવું તો અક્ષ તો અહીંયા રહેવાનું, પણ મોબાઈલ આમ ફેરવું તો ખૂણો બદલાય. તો √3/2 આવે. અત્યારે 0 આવશે. અત્યારે 0 આવશે. ઓકે, એ પછી આગળ આપણે જઈએ. બોર મોડેલ અનુસાર H પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો તેની કક્ષા પર આધારિત નથી, ઋણ છે, ધન છે, ક્વોન્ટમ નંબર n વધતા વધે છે. તો ગાયરોમેગ્નેટિક રેશિયો કોને કહેવાય? તમને તમારા તરત મગજમાં આવી જાવ, μ/L. એ કેટલું છે? તો કે -E/2L. યાદ ન હોય તો તમારા ટોપિક કરવો પડે પાછો. કુલમ પર કેજી એનો એકમ છે. સ્પેસિફિક વિદ્યુત ભાર જે છે ને, વિશિષ્ટ વિદ્યુત ભાર, એનું અડધું મૂલ્ય. E/m ને વિશે આના પરથી પ્રશ્ન પૂછાણો હતો. આની વચ્ચેનું રિલેશન શું? જાયરોમેગ્નેટિક ગુણોત્તર આની વચ્ચેનું. તો ઇલેક્ટ્રોનના વિશિષ્ટ વિદ્યુત ભારના અર્ધ મૂલ્ય બરાબર ચાર્જ પર કિલોગ્રામ, એમ કહેવાય. આ ચાર્જ પર કિલોગ્રામ બહુ મોટી વેલ્યુ છે, 10⁻11 ના ઓર્ડરમાં આવે. એટલે આનાથી અડધું છે, પણ ઋણ મૂલ્ય છે. હવે અહીંયા તમે જો તેની કક્ષા પર આધારિત નથી તેને તમે જો કોઈ પણ કક્ષા હોત એને ડેરિવેશન જ્યારે આપણે કર્યું તો આર ઉપર આધારિત નથી આવતું. તમે જુઓ, આર ઉપર આધારિત આવતું હોત તો કક્ષા ઉપર આધારિત એમ કહેવાય. આર એટલે કે કક્ષી ત્રિજ્યા. ઋણ છે, યસ ઋણ છે. ધન છે, ધન તો નથી, ઋણ છે. તો ક્વોન્ટમ નંબર n વધતા વધે. અહીંયા n નંબર કોઈ આવતો નથી, ક્વોન્ટમ નંબર નથી કોઈ જગ્યાએ આવતો, એટલે કે આ બદલાતું નથી, કોઈ પણ માટે સરખું રહે છે. બરાબર છે. એ પછી આપણે આગળ વધીએ તો આ બધા ક્વેશ્ચન તમારે સરસ રીતે કરી નાખવાના. આ વિદ્યુત ભારિત વાહક તારને બી ક્ષેત્રવાળા ચુંબકીય એવી રીતે રાખ્યો કે જેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. તારમાં વિદ્યુત ભાર વિચારો. એવું જણાય છે કે તેના પર ચુંબકીય બળ કાર્ય કરતું નથી. આ દર્શાવે છે કે, હવે આપણે જાણીએ છીએ જ્યારે વિદ્યુત ભારને મેં મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યો તો એની પર બળ લાગે, યુ વી ક્રોસ બી, સોરી, આ એનું બળનું ફોર્મ્યુલા છે. આ બળ કાર્ય નથી કરતું આપણને ખબર, કારણ કે આ બળ અને વી બે લંબ હશે. ઓકે, તો વાહક તારમાં રહેલા વિદ્યુત ભારોની ગતિ ચુંબકીય ક્ષેત્ર બીના કારણે અસર પામતી નથી, કારણ કે તેઓ ઉર્જાનું શોષણ કરતા નથી. ગતિ તો બદલાય છે અંદરની, બળ લાગે છે, એટલે પહેલું ખોટું થઈ ગયું.
ચુંબકીય ક્ષેત્ર બી ના કારણે તારમાં રહેલા કેટલાક વિદ્યુતભાર સપાટી પર યસ આ બળને કારણે શક્ય હોય તો જે દિશામાં બળ લાગતો એ દિશામાં જશે અને જો પ્રવાહ આમ જતો મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો વી ક્રોસ બી મુજબ જો તમે ગણતરી કરશો તો નીચે અથવા ઉપર એટલે સપાટી પર જતા રહેશે એટલે આ સાચું થઈ ગયું આ બળને કારણે જો વાહક ચુંબકીય ક્ષેત્ર બી ની અસર નીચે ગતિ કરે તો બળ દ્વારા કોઈ કાર્ય થતું નથી ગતિ કર્યું કોણ વાહકે ગતિ કર્યું છે વાહક ગતિ કરે છે એટલે વાહક ઉપર તો કાર્ય થયું છે વિદ્યુત ભાર ઉપર નથી એવું આપણે કહીએ છીએ એટલે આ પણ ખોટું છે અને જો વાહક ચુંબકીય ક્ષેત્ર બી ની અસર નીચે ગતિ કરે તો વાહકમાં રહેલા સ્થિર વિદ્યુત ભાર પર કાર્ય થતું નથી વાહક ચુંબકીય ક્ષેત્ર બી ની અસર નીચે ગતિ કરે હા કારણ કે વિદ્યુત ભારો તો કેમાં રહેવાના અંદર અંદર રહેવાના છે વિદ્યુત ભાર ઉપર કાર્ય થતું નથી એટલે આ વાત સાચી છે આ વાત સાચી છે પહેલી ને ત્રીજી ખોટી છે ઓકે એ પછી આગળની વાત કરીએ તો અહીં આપણે જોઈએ વિદ્યુત ભારી તાર છે બે સમાન લૂપમાંથી આય પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે તે સમાન તે બંનેમાંથી એમ્પિયર લૂપ સી પછી આની આ ટ્રાન્સલેશન ખોટું છે બે સમાન તારમાંથી વિરુદ્ધ દિશામાં એટલે એક તાર આમ જાય છે બીજો તાર આમ જાય છે અને અહીંયા મારી લૂપ લીધેલી છે એમ્પિયર લૂપ તો અંદરનું મેગ્નેટ આપણી ફોર્મ્યુલા શું છે બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ ક્લોઝ લૂપ માટે તો હું અહીંયા પ્રવાહ આઈ છે અહીંયા પ્રવાહ આઈ છે એકને ધન લેવાનો બીજા ઋણ લેવાનો તો જવાબ આવશે 0 એટલે આ તો ખોટું થઈ ગયું આ 0 આવ્યું એટલે હવે તમે સંકલન જે છે એ બી નું રેખા સંકલન તમે ઘડિયાની દિશામાં કરો કે વિરુદ્ધ દિશામાં કરો તો આ તો 0 0 રહેવાનું છે એટલે એની પર આધારિત નથી સી ની દિશા પર આધારિત નથી વાત સાચી થઈ ગઈ સી પર એવું બિંદુ હોઈ શકે કે જ્યાં બી અને ડી એકબીજાને લંબ હોય તો અહીંયા હું ધારો કે બિંદુ લઉં તો આનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે અમારે ગણતરી કરવા આનું મેગ્નેટિક આમ ગણતરી કરવાની તો એના બે આ ઘટકો સામે કેન્સલ થઈ જશે મારી પાસે શું લેશે આ લંબ ઘટક રહ્યો ઇન્ટિગ્રેશન મારે અહીંયા કરવાનું છે આ એને લંબ છે તો એવું શક્ય બનશે યસ સી પર દરેક સ્થાને બી જોવા મળતું નથી મળશે નહીં મળે એવું નહીં બને એટલે બી અને સી બંને સાચા છે બહુ સારા ક્વેશ્ચન છે બહુ સારા ક્વેશ્ચન છે બરાબર આગળ જઈએ આપણે તો અવકાશમાં કેટલોક સમઘન વિસ્તારના કેટલાક સમાન વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે ભરી દેવામાં આવે છે આપણી પાસે કોઈક અવકાશ છે અહીં માન્ય અવકાશ જ છે એક બાજુથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે બીજી બાજુથી પોઝિટ્રોન દાખલ થાય છે એટલે આનો ધન હું વેગ લઉં વેગ ધન આનો વેગ ઋણ લઉં આ ઋણ વિદ્યુતભાર છે અને આ ધન વિદ્યુતભાર છે તો શું થશે વિદ્યુત બળના કારણે બંને વિદ્યુતભારમાં સમાન પ્રવેગ ઉત્પન્ન થશે નહીં થાય કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કઈ બાજુ થાય ઊંધી દિશામાં થાય આનો પ્રવેગ કઈ દિશામાં થાય ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં થાય તો પ્રવેગ સરખા નહીં હોય વાત ખોટી છે ચુંબકી બળના કારણે બંને કણોમાં સમાન પ્રવેગ ઉત્પન્ન થશે ચુંબકી બળને કારણે બંનેમાં સમાન પ્રવેગ ઉત્પન્ન થશે શા માટે તો ઇલેક્ટ્રોનની તમે આપણું ફોર્મ્યુલા છે F = QE V × B ઇલેક્ટ્રોન માટે અહીંયા ઋણ આવશે અને પોઝિટ્રોન માટે અહીંયા ધન આવશે પણ અહીંયા ઋણ આવશે તો બેમાં આ ધન આવશે પણ અહીંયા ઋણ આવશે તો બેની દિશા સરખી થઈ ગઈ બેની દિશા સરખી થઈ ગઈ તો પ્રવેગ સરખા ઉત્પન્ન થવાના છે બંને કણો સમાન દરથી ઉર્જા મેળવશે અથવા ગુમાવશે બંને કણો સમાન દરથી ઉર્જા મેળવશે અથવા તો ગુમાવશે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે જે કંઈ થવાનો ફેરફાર થવાનો મેગ્નેટિક ફિલ્ડને કારણે એની ઉર્જામાં વધઘટ ન થાય તો જેટલી અસર ઇલેક્ટ્રોન ઉપર થશે એટલી જ એની પર થશે આની પર અને ઉર્જા હંમેશા તફાવત લેવાનો હોય એટલે દિશા નથી એટલે બે સરખું હોઈ શકે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ બી પર આધાર હવે બે અહીંયા ખરેખર ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે તો સીધા જવાના છે મેગ્નેટિક ફિલ્ડને ગોળ ગોળ ફરવાના બસ એક સાથે જ ગોળ ફરશે એટલે દ્રવ્યમાન કેન્દ્ર પહેલા અહીંયા હોય તો વચ્ચે હશે નીચે અહીંયા હશે એટલે ટૂંકમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર બદલાશે કોના કારણે મેગ્નેટિક ફિલ્ડને કારણે એટલે આ પણ સાચું કહેવાય બરાબર છે
વિદ્યુત ભારિત કણ અચળ વેગથી ક્ષેત્રમાં ગતિ ચાલુ રાખે છે કે જ્યાં શું હોય. હવે આ રીતે સીધું જાય, એની પર બળ કેટલું લાગવું જોઈએ? 0. બળ એટલે શું? મેગ્નેટિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સને પરિણામી. હવે આ બળ આ બે જ્યારે લાગતા હોય અને સરખા મૂલ્યના વિરુદ્ધ દિશાનો તો 0 શક્ય બને. આ ક્યારે લાગે? બી ની હાજરીમાં અને વી ની હાજરીમાં. આ ક્યારે લાગે? ઈ ની હાજરીમાં. હવે જોઈએ, ઈ હાજર નથી, બી હાજર નથી, બી હાજર નથી, બી હાજર છે. તો આ હાજર નથી, આ તો 0 થઈ ગયું. આ 0 ક્યારે બને? મેગ્નેટિક ફિલ્ડ હોય તો. આની વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0. તો જો બી આમ હશે, વિદ્યુત ભાર આમ ગતિ કરતો છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે, તો શક્ય બને. એટલે એ પોસિબલ છે. ઈ છે 0 નથી, બી 0 નથી, આ પણ 0 નથી, આ પણ 0 નથી, પણ બેની દિશા એવી હોય કે જેથી કરીને વિરુદ્ધ થઈ જાય, એટલે શક્ય બને. ઈ 0 નથી પણ બી 0 છે. બી 0 તો ગોળ ગોળ નહીં ફરે, પણ ઈ 0 નથી એટલે કે એની ગતિમાં ફેરફાર થશે, એટલે કે અચળ વેગથી ગતિ ચાલુ ન કરે. આ ન હોય. ઈ 0 છે, ઈ 0 છે એટલે એનો વેગમાં ફેરફાર ન થાય. બી 0 છે એટલે ગોળ ગોળ ન ફરે, એટલે કે અચળ વેગથી ચાલુ રાખે. એટલે 3 સાચા થઈ ગયા. બરાબર છે. એક આગળનો પ્રશ્ન છે પણ આમાં નથી આવેલો, કે મારી પાસે ત્રિપરિમાણમાં એક અહીંયા લૂપ છે, એક અહીંયા લૂપ છે અને એક અહીંયા લૂપ છે. બરાબર? એવી લૂપ છે. આ એક્સ, વાય અને ઝેડ. તો આને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ અથવા તો મેગ્નેટિક ફિલ્ડની દિશા શોધવાની થાય હોય. તો આ એક લૂપ છે, પા ભાગની થઈ. તો આખી માટેનું મેગ્નેટિક ફિલ્ડ શું છે? તો કે μ0I/2r. અને આટલા ભાગ માટે શું? તો ખૂણો મારે લેવાનો θ/2r. તમને યાદ હશે, θ/2π. તો θ કેટલો છે? π/2, એટલે આવશે π/2, એટલે કે 4π. તો આખી લૂપ કરતા ચોથા ભાગનો આવશે b/4. જ્યાં બી શું છે? μ0I/2r. સમજમાં આવ્યું? એ આખી લૂપ હોય તો μ0 પા ભાગની છે એટલે ચોથા ભાગની. પણ કઈ દિશામાં હશે? તો એક હશે આઈ દિશામાં, બીજો કઈ દિશામાં હશે? તો કે જે દિશામાં, અને ત્રીજો ક્યાં હશે? તો કે કે દિશામાં. કારણ કે ત્રણેયના સમતલ કેવા છે? જુદા જુદા છે. હવે બસ લઈ લેવાનું, બી બરાબર શું? તો કે b1I વત્તા b2 વત્તા bz bk. એટલે ત્રણેયના મૂલ્યો સરખા છે એટલે b√3 થશે. બી ની કિંમત આપણે મૂકી દઈએ કે μ0I/8r. અહીંયાથી બગડો આવશે, અહીં ચોગડો આવશે અને √3 થઈ જશે. આ એનું મૂલ્ય આવી જશે. એટલે તો એ કેન્દ્ર પાસે હશે અને દિશા પણ તમે શોધી શકો છો. બરાબર છે. તો આ ટાઈપના પ્રશ્ન પછી કોઈ પણ રીતે તમને આપેલું હોય મિત્રો, ગણી શકાય એવા હોય છે. ઘણી અલગ અલગ ગોઠવણી આપેલી હોય કે અહીંયા આગળ એક તાર છે, ઓકે, આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા મારે શોધવું હોય તો આપણી ફોર્મ્યુલા છે કે μ0I/2πy. બરાબર? વાય જેટલા અંતરે બી ગણી શકે. આય આપેલું, વાય આપેલું હોય, તમને બી મળી જશે. હવે એમ કહેવામાં આવે કે આ જે આ તાર છે એને આપણે આ જે છે આના લંબાઈ માટેના છે. પણ જો અહીંયા મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય એક છેડે જ્યાં સેમી ઇન્ફાઇનાઇટ કહેવાય, તો મારું મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? μ0I/4πy એક છેડે. પછી મારે ફોર્મ્યુલા લગાડવી પડે, sin θ, sin α1, sin α2, sin α1 0 લેવાનું, α2 90 લેવાનું, અને અહીંયા આગળ ચોગડો આવી જશે. તો તમે એવી રીતે કરી શકો. પછી તક એક મારી પાસે વાયર છે L લંબાઈનો. કેટલી લંબાઈનો? L લંબાઈનો. આમાંથી મેં ગૂંચળું બનાવ્યું N આટાનું. તો એના કેન્દ્ર પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તો આપણી પાસે ફોર્મ્યુલા છે B બરાબર μ0NI અથવા r²/2r² પ્લસ કેન્દ્ર પાસે કીધું એટલે સોરી હું આ નહીં લઉં, કેન્દ્ર પાસે છે એટલે μ0NI/2r. બરાબર? આ એના કેન્દ્ર પાસે મેગ્નેટિક ફિલ્ડ હોય.
હવે મારે n આપ્યા છે r મારે શોધવો પડશે કોની પરથી l ઉપરથી. કઈ રીતે થઈ શકે તો કે 2πr એક આટા માટે n આટા માટે n વડે ગુણી નાખું તો એ કેટલું l આવશે અને r ને સૂત્રનો કરતા બને એની અહીંયા મૂકી દે કિંમત તો મને મેગ્નેટિક ફિલ્ડ કેન્દ્ર પાસે મળી જાય. ઓકે, એટલે થોડુંક જ દિમાગ આપણે વિચારવાનું હશે. હવે તમારે બધાએ દરરોજના તમારી પાસે કેટલા દિવસ છે તો એક અઠવાડિયું છે, દરરોજના 60 પ્રશ્નો તો મિનિમમ કરવા પડે MCQ દરરોજના 60 અને 300 પ્રશ્ન પૂરા થઈ જાય નોટ સરસ રીતે બનાવતી જવાની. એવું નથી હું કહેતો કે તમે બધા સ્ટેપ લખો, પરંતુ જો તમે 300 પ્રશ્ન કરી નાખો તો સમજવાનું કે આ સબ્જેક્ટ તમારો ચેપ્ટર થઈ જશે. પછી નેક્સ્ટ સ્ટેપની અંદર પાછા આપણે બીજા 100 પ્રશ્ન આપશું પણ તો એક આગળના લેવલના. બરાબર છે? તો આટલું તમારે કરવાનું રહ્યું તો તમને તકલીફ નહીં પડે. ડાઉટ હોય તો મને મોકલજો, હું તમને ડાઉટ સોલ્વ કરાવીશ. જે શક્ય હોય એટલા સેમ ડે આપી દઈશ, નહીં તો પછી આપી શકીશ. ઓકે, થેન્ક યુ.